સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠકો અને સંખેડા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની 3 બેઠકોનું પરિણામ આજે જાહેર થયું. સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 16 બેઠકો ભાજપે જીતી. જિલ્લા પંચાયતની 3 બેઠકો ઉપર ભાજપનો કબજો. જોકે ભાજપના આ વાવાઝોડામાં પણ સંખેડા ગામની તાલુકા પંચાયતની 2 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. સંખેડા તાલુકા પંચાયતના વિજેતા થયેલા 18 ઉમેદવારોમાં રામપુરા સોનલબેન ભરતભાઈ વસાવા મળેલા મત 1800, બોરતલાવ ભાવિકાબેન વિશાલકુમાર પટેલ મળેલા મત 1577, નંદપુર રાકેશભાઈ નટવરભાઈ બારિયા મળેલા મત 1817, ગુંડીચા દિનેશભાઈ ગિરધરભાઈ રોહિત મળેલા મત 1174, સંખેડા 1 હેમલતાબેન સતીશભાઈ રબારી મળેલા મત 1217, સંખેડા 2 ભાગ્યેશકુમાર રામુભાઈ માછી મળેલા મત 1768, બાદરપુર ઉર્મિલાબેન રશ્મિકાંત વસાવા મળેલા મત 1920, ભાટપુર દીપિકાબેન વિજયભાઈ તડવી મળેલા મત 1472, વાસણા અલ્પાબેન પ્રજ્ઞેશભાઈ ભીલ મળેલા મત 2042, વડેલી કનુભાઈ વીરાભાઈ તડવી મળેલા મત 1184, સરસિંડા ચો મીનાબેન સુભાષભાઈ તડવી મળેલા મત 2043, પરવેટા કલ્પનાબેન મહિપાલસિંહ રજપૂત મળેલા મત 2323, માંજરોલ નીતાબેન શંકરભાઈ વસાવા મળેલા મત 1850, માલો નરપતભાઈ મણીલાલ તડવી મળેલા મત 1450, ખુનવાડ અજીતભાઈ સનાભાઈ તડવી મળેલા મત 1925, કાવીઠા હસમુખભાઈ સનાભાઈ બારિયા મળેલા મત 2257, ઇન્દ્રાલ રીટાબેન રોનકકુમાર પટેલ મળેલા મત 1600, ધોળી ગણપતભાઈ કાળુભાઈ વસાવા મળેલા મત 1538. જિલ્લા પંચાયતની બેઠકોમાં સંખેડા બેઠક ઉપર છાયાબેન અર્જુનભાઈ વસાવા મળેલા મત 9923, પરવેટા રાયસિંગભાઈ લલ્લુભાઈ ભીલ મળેલા મત 10540, બહાદરપુર જશોદાબેન રાજેશભાઈ તડવી મળેલા મત 10354. તાલુકા પંચાયતમાં ભાજપની જ્વલંત જીત બાદ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ તરફે તાલુકા કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્રસિંહ વર્ણામીયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. આજે સંખેડા તાલુકામાં જિલ્લા પંચાયતની અમારી 3 બેઠકો બાદરપુર, સંખેડા અને પરવેટા એ અમે જીત્યા છે. અને સંખેડા તાલુકા પંચાયતની 18માંથી 16 બેઠક ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. આ વિકાસની જીત છે અને આ જીતની અંદર બધા અમારા સંખેડા તાલુકાના મતદાર ભાઈ બહેનો ખૂબ ભાગીદાર બન્યા છે અને એમનો હું આભાર માનું છું. અને જિલ્લા પંચાયત અમારી છોટાઉદેપુર બનવા જઈ રહી છે તેનો પણ અમને આનંદ છે. નસવાડીમાં પણ બરેલી જિલ્લા પંચાયત અમે જીત્યા છે અને બીજે તાલુકા પંચાયત પણ જીતવાના છે. તો ઓલ ઓવર સંખેડા વિધાનસભામાં બોરેલી નગરપાલિકાની પણ અમે 26 બેઠકો જીતા છે 28 માંથી. અને જિલ્લા પંચાયતની અમારા ભાગે આવતી મોરખલા અને ચાંદરજા જિલ્લા પંચાયત પણ અમે જીત્યા છે અને તાલુકા પંચાયત બોરેલી પણ અમે બનાવવા જઈ રહ્યા છે. અને ફરીથી અમે ભારતીય જનતા પાર્ટી અને અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. આજરોજ છેલ્લા 20-25 દિવસથી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી કોંગ્રેસના દરેક કાર્યકરો, ઉમેદવારો, શુભેચ્છકો અને તાલુકાની તમામ જ્ઞાતિની જનતાએ કોંગ્રેસ જોડે જે પણ સમર્થન આપ્યું એ બદલ સંખેડા તાલુકાની તમામ જનતાનો આભાર માનું છું. સાથોસાથ આજે જે રિઝલ્ટ આવ્યું એમાં ગત વર્ષ કરતા 2020 કરતા આ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનું પરફોર્મન્સ ટકાવારીમાં અને 1 સીટ હતી ગઈ વખતે એની કરતા 2 સીટ જીતી અને ટકાવારીમાં વધારો થયો છે. જે પણ પરિણામ આવ્યું છે એ કોંગ્રેસના પ્રમુખ તરીકે હું સ્વીકારું છું. અને જે તે ભૂલો થઈ છે, ખાસ કરીને જે સીટો આદિવાસી સીટો ઉપર ખાસ કરીને અમને તકલીફ વધારે પડી કે ઉમેદવારોનો થોડો અભાવ
ઉમેદવારોને ધમકાવવામાં આવતા હતા, ફોર્મ ખેંચવાના પ્રયત્નો કરવામાં આવતા હતા, તેમ છતાં પણ અમારા ઉમેદવારોએ નિડરતાથી મક્કમતાથી લડ્યા, એ બદલ એમને પણ સેલ્યુટ છે. આવા ભાજપના ભયવાળા વાતાવરણમાં કોંગ્રેસે જે રીતે સંખેડા તાલુકામાં લડત આપી એ તમામ ઉમેદવારોને હું આભાર વ્યક્ત કરું છું, કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું, આ તાલુકાની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આજનું જે પરિણામ આવ્યું છે એ હું સ્વીકારું છું. પણ જે કંઈ પરિણામ આવ્યું છે એ સારું ના કહેતા પણ અમારા માટે આવનાર દિવસોમાં કોંગ્રેસનું વધારે મહેનત કરીશું ને કોંગ્રેસને વધારે મજબૂત કરીશું એવી આજે હું આ વાત આપના સમક્ષ રજૂ કરું છું.